હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે આ વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 7 વિષય ગણિત, જેમાં પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, જેમાં આપણે સ્વાધ્યાય 2.5 નો દાખલા નંબર 2 આ વિડિયોમાં જોવાના છીએ। જો તમે મારી આ ચેનલમાં નવા હો તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઓન કરી દો, જેથી તમને આવનારા વિડિયો નોટિફિકેશન મળી રહે। અને જો વિડિયોની ક્વોલિટી ડાઉન લાગે તો ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો, જેથી તમને વિડિયો સ્પષ્ટ જોઈ શકાય। તો જોઈશું બાળકો આપણે હવે દાખલા નંબર 2, એમાં આપણને પહેલું આપેલું છે 4.8 ભાગ્યા 10। આપણે અહીંયા આગળ દશાંશ સંખ્યા આપેલી છે 4.8, કેવી સંખ્યા આપી છે? દશાંશ સંખ્યા આપી છે, જેને આપણે 10 વડે ભાગવાના છે। તો શું કરીશું બાળકો, આપણે તો જે દશાંશ સંખ્યા આપી એને આપણે સૌથી પહેલા અપૂર્ણાંક સ્વરૂપમાં લખીશું। જે દશાંશ સ્વરૂપે આપે એને શું કરીશું આપણે બેટા? અપૂર્ણાંક સ્વરૂપે લખીશું। તો 4.8 ભાગ્યા 10 આપ્યા છે, તો આપણે આને અપૂર્ણાંક સ્વરૂપમાં લખીશું। તો 4.8 ને શું લખીશું? 48। બરાબર, પોઈન્ટ આપણે શું કરીશું? દૂર કરી દઈશું। એટલે 48 લખીશું ને ભાગાકારમાં કેટલા લખવા પડે? પોઈન્ટ પછી એક આંકડો નીચે લખવાના છે। જો આપણે પોઈન્ટ ને દૂર કરી બેટા શું કરવાનું? પોઈન્ટ ને દૂર કરી તો ભાગાકારમાં કેટલા લખવાના? 10। કેમ કે પોઈન્ટ પછી એક આંકડો તો ભાગાકારમાં 10 લખવાના। પોઈન્ટ પછી બે આંકડા હોય અને પોઈન્ટ દૂર કરીએ તો 100 લખવાના નથી। પોઈન્ટ પછી ત્રણ આંકડા હોય અને પોઈન્ટ દૂર કરીએ તો નીચે 1000 લખવાના। તો અહીંયા એક આંકડો તો આપણે નીચે લખ્યા 10। હવે આ ભાગાકારની જે નિશાની રહી એને બેટા આપણે ગુણાકારમાં ફેરવીશું। શું કરીશું? ગુણાકારમાં ફેરવીશું। જો ભાગાકારની નિશાનીને આપણે ગુણાકારમાં ફેરવીએ એના પછીની જે સંખ્યા રહી એનો વ્યસ્ત થઈ જાય। શું થઈ જાય બેટા? વ્યસ્ત। 10 આપ્યા તો એનો વ્યસ્ત થઈ જાય 1 ભાગ્યા 10 થશે। હવે અંશનો ગુણાકાર બેટા છેદનો ગુણાકાર થશે। તો ઉપરના બેનો ગુણાકાર કરીશું આપણે 48 ગુણ્યા 1 અને નીચે 10 ગુણ્યા 10 થાય। 48 એકા 48 બેટા 10 10 100 થશે। 48 ભાગ્યા 6 આવે। હવે આપણે આ જે 6 રહ્યા એને દૂર કરવા છે। જો 100 દૂર કરીએ તો પોઈન્ટ પછી કેટલા આંકડા મૂકવા પડે? 2। પોઈન્ટ પછી કેટલા આંકડા મૂકવા પડે? 2। તો 0.48 જવાબ કેટલો આવતો બેટા? 0.48 જવાબ આવે। હવે જોઈએ બીજા નંબરનું 52.5 ભાગ્યા 10। 52.5 ને આપણે 10 વડે બીજા ભાગવાના છે। તો શું કરીશું? પોઈન્ટ ને પહેલા દૂર કરીશું, એટલે કે દશાંશ સંખ્યાને પહેલા બેટા આપણે અપૂર્ણાંક સ્વરૂપે લખીશું। 52.5 ની જગ્યાએ લખીશું આપણે 525। પોઈન્ટ આપણે દૂર કરી દીધી તો પોઈન્ટ પછી એક આંકડો તો નીચે લખવાના 10। હવે આ ભાગાકારને આપણે ગુણાકારમાં ફેરવીએ તો એના પછીની સંખ્યા શું થઈ જાય? વ્યસ્ત થઈ જાય બેટા। શું થઈ જાય? વ્યસ્ત। 1 ભાગ્યા 10 થશે બેટા। હવે અંશનો ગુણાકાર કરીશું અને છેદનો ગુણાકાર। 525 એકા 525, 10 10 બેટા 100। બરાબર, તો 525 ભાગ્યા 100 જવાબ આવે। હવે આપણે આ 100 ને જો દૂર કરવા હોય તો પોઈન્ટ પછી બે આંકડા મૂકવા પડે, એટલે કે 5.25 જવાબ આવશે। 5.25 જવાબ આવશે। જે પેલા બીજા નંબરનું 0.7 ભાગ્યા 10। અહીંથી આ જે દશાંશ સંખ્યા આપી એને આપણે અપૂર્ણાંકમાં ફેરવીશું। તો પોઈન્ટ કાઢી નાખીએ તો 7 થઈ જાય। પોઈન્ટ પછી એક આંકડો નીચે લખવાના 10 બેટા। હવે આ ભાગાકારની જગ્યાએ કરીશું ગુણાકાર। 10 નો 2 થઈ જાય 1 ભાગ્યા 10। હવે શું કરીશું? અંશનો ગુણાકાર। 7 ગુણ્યા 1 ભાગાકારમાં 10 ગુણ્યા 10। 7 એકા 7 10 10 કેટલા થાય બેટા? 100। તો શું આવ્યું? 7 ભાગ્યા 100 આવે। કેટલા આવ્યા? 7 ભાગ્યા 100। હવે બેટા આપણે 100 ને દૂર કરવા છે તો શું કરીશું? પોઈન્ટ પછી બે આંકડા મૂકીશું। તો 0 પછી પોઈન્ટ પછી 0 મૂકવાના અને 7 થઈ ગયા। પોઈન્ટ પછી બે આંકડા, જવાબ શું આવ્યો આપણો? 0.07। ત્યારબાદ જોઈશું બેટા આપણે ચોથા નંબરનું 33.1 ભાગ્યા 10। અહીંયા આગળ આપણને દશાંશ સંખ્યા આપી છે એના પર આપણે અપૂર્ણાંક સ્વરૂપે લખીશું, એટલે કે પોઈન્ટ દૂર કરીશું। પોઈન્ટ દૂર કરીએ તો શું થાય? 331। હવે પોઈન્ટ પછી એક આંકડો તો ભાગાકારમાં કેટલા લખવાના બેટા? 10। આ ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરીશું તો 10 નો 2 થઈ જાય 1 ભાગ્યા 10। હવે અંશનો ગુણાકાર, ત્યારબાદ
છેદ છેદનો ગુણાકાર થશે. શું થાય? અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. 331 ની એક સાથે ગુણીએ તો 331. 10 ગુણ્યા 10 એટલે 100. 331 ભાગ્યા 100 એટલે 331 થી 100 વડે ભાગવાના. તો આપણે 100 ને શું કરીશું? દૂર કરીશું બેટા. જો 100 ને દૂર કરવા હોય તો પોઈન્ટ પરથી બે આંકડા આપવાના. 3.31 બરાબર. 100 ને દૂર કરવા તો પોઈન્ટ પરથી બે આંકડા આપણે પોઈન્ટ ક્યાં મૂકી દઈશું? બે આંકડાની આગળ. 3.31 જવાબ આવે. ત્યારબાદ જોઈશું પાંચમા નંબરનો બેટા 272.23 ભાગ્યા 10. આ સંખ્યાને આપણે અપૂર્ણાંક સ્વરૂપે ગણીશું બેટા. તો પોઈન્ટ દૂર કરી દઈએ તો શું થઈ જશે? 27223 થઈ જશે. ભાગાકારમાં કેટલા લખવાના? પોઈન્ટ પછી બે આંકડા તો નીચે લખીશું 100. ભાગાકારની જગ્યાએ ગુણાકાર તો 10 નો ઘાત થઈ જાય 1 ભાગ્યા 10. હવે ઉપરના સાથે ગુણાકાર અને નીચેના સાથે ગુણાકાર. તો 27223 નો એક સાથે ગુણાકાર કરો તો કેટલો જવાબ આવે? 100 નો 10 સાથે તો 100 દાન બેટા 1000 કેટલા થાય? હવે 27223 ને આપણે 1000 વડે ભાગીએ તો શું કરવું પડશે? આપણે જો 1000 ને આપણે દૂર કરીએ તો પોઈન્ટ પછી કેટલા આંકડા ઉપરના 3 કેટલા ઉપરના બેટા 3. 27.223 જવાબ આવશે. 27.223. ત્યારબાદ જોઈએ આપણે છઠ્ઠા નંબરનું 0.56 ભાગ્યા 10. આ જે આપણને દશાંશ રૂપે જે સંખ્યા આપી એને આપણે શું કરીશું? અપૂર્ણાંક રૂપે લખીશું બેટા. પોઈન્ટ રૂપે લીધો કેટલા થઈ જાય બેટા? 56. હવે પોઈન્ટ પછી બે આંકડા તો શું લખીશું? નીચે 100 કેટલા લખીશું બેટા? આ ભાગાકારની જગ્યાએ એટલે ગુણાકાર. ત્યારબાદ આ 10 નો ઘાત થઈ જાય 1 ભાગ્યા 10. બધામાં એના આપણો ભાગાકાર હોય તો ગુણાકારમાં કરી દે તો એના પાછળનું ભેદ થઈ જાય બેટા. અંશનો ગુણાકાર કરીશું અને છેદનો ગુણાકાર કરીશું. 56 એકા 56. 100 દાન કેટલા થશે? 1000. 56 ભાગ્યા 1000 જવાબ. હવે આપણે આ 1000 ને જો દૂર કરવા હોય તો પોઈન્ટ પછી કેટલા આંકડા મૂકવાના? 3 આંકડા મૂકવાના. તો 0 પોઈન્ટ પહેલા 0 કરીશું અને પછી પાછળ લખીશું 56. તો આપણો જવાબ આવ્યો 0.056 જવાબ આવ્યો. જોઈશું હવે આપણે આગળ સાતમા નંબરનું 3.97 ભાગ્યા 10. આ આપણને દશાંશ સંખ્યા આપે છે એને આપણે શું કરીશું? અપૂર્ણાંક સ્વરૂપે લખીશું એટલે કે પોઈન્ટ ને દૂર કરીશું. તો પોઈન્ટ દૂર કરીએ તો શું બનશે? 397. હવે પોઈન્ટ દૂર કર્યા તો પોઈન્ટ પછી કેટલા આંકડા હતા? 2. ભાગાકારમાં કેટલા લખવા પડે? એના નીચે 100 લખવા પડે. ત્યારબાદ આ ભાગાકારનો કરી દઈશું ગુણાકાર. આનો બેઝ થઈ જાય 1 ભાગ્યા 10. હવે અંશનો ગુણાકાર કરીશું. ત્યારબાદ છેદનો ગુણાકાર કરીશું. 397 એકા 397. 100 દાન 1000 બરોબર. 397 ભાગ્યા 1000 આવે. આ 1000 ને આપણે દૂર કરવા દે તો શું કરીશું? પોઈન્ટ પછી કેટલા આંકડા લખીશું? 3. 0.397 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 0.397 જવાબ આવશે. આ રીતે આપણે દાખલા નંબર 2 નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો, આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો કેવો લાગ્યો તે કમેન્ટ કરજો.